ખેડૂતોને ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા। આમોદમાં ખેડૂતોને ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા હતા। સમગ્ર વાત કરીએ તો ભાજપની ડબલ એન્જિનની સરકાર ખેડૂતોની આવક બમણી થાય તેવા હિતકારી નિર્ણયો લઈ રહ્યા છે, તેમજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે એ માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા હઠીલા હનુમાન મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે 93 ખેડૂતોએ રોટરી તેમજ થ્રેસર તેમજ રોટાવેટર સહિતના કુલ 93 સાધનો આપવામાં આવ્યા હતા, જેમાં સરકારે ખેડૂતોને 27.42 લાખની સબસિડી આપી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપ્યા હતા। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના મહામંત્રી દીપકભાઈ ચૌહાણ, પુરસા ગામના ભાજપના આગેવાન ભૂપેન્દ્રસિંહ ગોહિલ, વિસ્તરણ અધિકારી કનુભાઈ પઢિયાર, ધવલસિંહ રાજ, ગ્રામસેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। वंदे मातरम, वंदे मातरम, जय जय श्री राम, जय जय श्री राम। आज रोज हठीला हनुमानजी महाराजना सानिध्यમાં पवित्र जग्याમાં गुजरात सरकारना कृषि विभाग द्वारा आमोद तालुकाना अनेक खेडूतोने सरकारनी जुदी जुदी योजना द्वारा अनेक खेडूतोने આજે જ્યારે લાભ મળી રહ્યો છે, ત્યારે 27 જેટલા રોટવેટર જેની કિંમત થાય છે 9 લાખ રૂપિયા, 35 જેટલા કલ્ટિવેટર જેની કિંમત થાય છે 5,65,000 તેમજ 24 પ્લાવ 6,58,000 એટલે કે ખૂબ જ ઝાઝી એવી મતબાર રકમ આજે આમોદ તાલુકાના ખેડૂતોને સબસિડીના ભાગરૂપે જ્યારે મળી રહી છે, ત્યારે હું સરકારનો મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય રાઘવજીભાઈ પટેલનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ યોજના દ્વારા ખેડૂતોને જે મદદ મળી રહી છે અને મોદી સાહેબનું સ્વપ્ન છે કે ખેડૂત આગળ વધે, ખેડૂતનો બમણો પાક પ્રાપ્ત કરે, તો મને લાગે છે કે આવનાર દિવસોની અંદર જે અત્યારે વિકસિત ભારતની જે યોજના ચાલી રહી છે, જે વિકસિત ભારત ખૂબ જ આગળ વધી રહ્યો છે, ત્યારે આ ખેડૂતના માધ્યમથી પણ ભારત દેશ ખૂબ આગળ વધશે એવી આશા રાખું છું। અને આ સમયે અત્યારે આમોદ તાલુકાના જે ખેતી વિભાગના અધિકારીઓ છે એમને પણ, જેમાં કનુભાઈ છે, ધવલભાઈ છે અને એમનો જે સ્ટાફ છે, એણે ખૂબ મહેનત કરીને ખેડૂતોના ઘરે ઘરે જઈને જે ફોર્મો ભરાવ્યા છે, ઓનલાઈન કામ કરાયું છે, તો એ બદલ પણ હું એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનાર દિવસોની અંદર પણ આ વિસ્તારની અંદર ખૂબ જ સારી એવી યોજના આવે અને ખેડૂતોને ખૂબ લાભ મળે એવી પણ અપીલ કરું છું। અને ખેડૂતોને પણ પ્રાર્થના કરું છું કે આવનાર દિવસોની અંદર જે વિકસિત ભારતનો રથ ચાલી રહ્યો